જય શ્રી કૃષ્ણ. ક્યાં સુધી ભણ્યા હતા? હા, બરોબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક એક્સ્ટ્રા મુદ્દા ભણ્યા હતા. જુદા જુદા આયનીય સ્ફટિકોની લેટાઈસ વિશેની માહિતી મેળવી હતી. ઝિંક સલ્ફાઇડ ભણ્યા હતા, ફ્લોરાઇડ પ્રકારનું સ્ટ્રક્ચર ભણ્યા હતા, એન્ટી ફ્લોરાઇડ પ્રકારનું સ્ટ્રક્ચર ભણ્યા હતા, ડાયમંડનો એકમ કોર્સ મેં શીખવાડ્યો હતો, અને છેલ્લે આયનીય ઘન પદાર્થમાં આયનોની ત્રિજ્યાના ગુણોત્તર ઉપર સવર્ગાંકનો આધાર હોય છે એનો એક કોષ્ટક તમને સમજાવ્યું. નથી યાદ? તો ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હોય ત્યારે સવર્ગાંક 6 હોય? વાંચ્યું છે? સ્વાધ્યાયનો પ્રશ્ન હતો 1.14 નો. એ અત્યારે પૂછું છું કે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર ન્યૂનતમ કેટલો હોય ત્યારે સવર્ગાંક 6 થાય, અથવા તો ત્યારે ધનાયન અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય. તો 0.414 ન્યૂનતમ ગુણોત્તર હોય, બરાબર. 0.414 થી ત્યારે ત્રિજ્યાનો ગુણોત્તર વધતો જાય અને 0.73 સુધી આવે ત્યાં સુધી એ સવર્ગાંક 6 આવે, એટલે કે ધનાયન અષ્ટફલકીય છિદ્રમાં હોય. એ આખા કોષ્ટક ઉપરથી આપણે એક વાક્ય ડિઝાઇન કર્યું હતું કે જેમ ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર વધે એમ સવર્ગાંક વધે અને એમ ભૌમિતિક રચનામાં ફેરફાર જોવા મળે, બરાબર. તો લાસ્ટ ત્યાં સુધી બન્યા છે, ત્યાં સુધીમાં પહેલા કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો, નહીં તો પછી આગળ વધ્યું. તો હવે પછી જે આપણે ભણવાનું છે સ્ફટિકમય ઘન પદાર્થોમાં પૂર્ણતા અથવા ક્ષતિ વિશેની માહિતી મેળવવાની છે, જેને ડિફેક્ટ તરીકે ઓળખવામાં આવે. તો આપણે સ્ફટિકમય ઘન પદાર્થોની વ્યાખ્યા ભણ્યા હતા કે પેલા એક નાનામાં નાનો પુનરાવર્તિત ભાગ હોય પરમાણુઓની ગોઠવણીનો. તે પુનરાવર્તિત ભાગ છે વારંવાર પુનરાવર્તન પામીને જે આખું 3 ડાયમેન્શન ઇમેજ ઉત્પન્ન કરે એને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. લાંબા ગાળા સુધી આ ક્રમ જે છે એ વિસ્તરેલો જોવા મળે. પહેલા એક ટૂંકા ગાળાની નિયમિત ગોઠવણી છે, ઈ ગોઠવણી લાંબા ગાળા સુધી વિસ્તરેલી છે ત્યારે સ્ફટિકમય ત્રિપરિમાણીય રચના ઉત્પન્ન થઈ કહેવાય. દાખલા તરીકે મારે NaCl સમજાવવું હોય તો એક ટૂંકા ગાળાની નિયમિત ગોઠવણી કઈ? 6 ક્લોરીન ફલકની મધ્યમાં, 8 ક્લોરીન ખૂણા ઉપર, અને ACCP રચનામાં ઉદ્ભવતા અષ્ટફલકીય છિદ્રમાં સોડિયમ, એટલે આમ 14 ક્લોરાઇડ અને 13 સોડિયમ આયનો નો એક માઇક્રોક્રિસ્ટલ બન્યું. એ માઇક્રોક્રિસ્ટલ જે ટૂંકા ગાળાની નિયમિત રચના છે એ લાંબા ગાળા સુધી પુનરાવર્તિત થઈ અને પરિણામે એક આખી જે 3 ડાયમેન્શનલ ક્રિસ્ટલ લેટાઇસ બને એને આપણે સ્ફટિક રચના અથવા તો ક્લોઝ પેક રચના તરીકે ઓળખતા હોય. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને જ આ ગોઠવણી સંપૂર્ણપણે વ્યવસ્થિત હોય. અતિ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ નિરપેક્ષ શૂન્ય તાપમાને જ શક્ય બને, એનાથી હાયર ટેમ્પરેચરે ક્યારેય શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ ક્ષતિ રહિત હોય એવું શક્ય નથી. શુદ્ધ છે એટલે હજી અશુદ્ધ હોય તો તેમાં અશુદ્ધિને જ ક્ષતિ આવી જાય, પણ શુદ્ધ NaCl હું લઉં તોય કોઈ દિવસ એ ક્ષતિથી મુક્ત ના હોય. ઓળાના તાપમાને એમાં કંઈક ડિફેક્ટ જોવા મળે અને એ ડિફેક્ટ આપણે હવે આજે વ્યાખ્યાયિત કરીને સમજાવવાની છે, બરાબર. તો ડિફેક્ટ એટલે શું? તો એમ કહેવાય કે સ્ફટિકમય ઘન પદાર્થોમાં યોગ્ય સ્થાને લેટાઇસમાં રહેલા યોગ્ય સ્થાને રહેલ ઘટક કણ એટલે અણુ, પરમાણુ કે આયન પોતાના સ્થાનેથી દૂર થાય, પોતાના સ્થાને અવકાશ ઉત્પન્ન કરે, અથવા પોતાના સ્થાનેથી ચલિત થાય અને પોતાના સ્થાને અવકાશ ઉત્પન્ન કરે, અથવા તો બહારથી કોઈ અશુદ્ધિ ઉમેરો અને સ્ફટિકમાં નવા લેટાઇસ બિંદુ ઉત્પન્ન થાય, તો ત્યારે જોવા મળતી લેટાઇસમાં જે ડિફેક્ટ છે, ખામી છે, એને સ્ફટિકમાં જોવા મળતી અપૂર્ણતા અથવા તો ક્ષતિ કહેવામાં આવે. આ ક્ષતિ બે પ્રકારની હોય કે ઘણીવાર એવું બને કે આખી લેટાઇસ બિંદુઓની આખી હરોળ જ દૂર થઈ ગઈ હોય, અને ઘણીવાર એવું બને કે લેટાઇસ બિંદુઓમાં કોઈ એક જગ્યાએ ડિફેક્ટ હોય, પાછું યોગ્ય સ્થાને હોય, પાછું કોઈ એક જગ્યાએ ડિફેક્ટ હોય. તો આમ બે પ્રકારની ક્ષતિ હોય. આવી રીતના આખી હરોળ દૂર થઈ ગઈ હોય તો આવી ક્ષતિને રેખા ક્ષતિ કહેવાય. અને જો કોઈ લેટાઇસ બિંદુ જ ન હોય અને એના સ્થાને ડિફેક્ટ હોય તો આવી ક્ષતિને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. તો આવી ક્ષતિ બહુ ભાગ્યે જ જોવા મળે, જવલ્લે જ જોવા મળે. એટલે મોટે ભાગે જ્યારે આપણે ડિફાઇન કરીએ અને ભણીએ ત્યારે વધારે પડતી 99.9% કઈ હોય? પોઈન્ટ ડિફેક્ટ. પોઈન્ટ ડિફેક્ટને ગુજરાતીમાં શું કહેવાય? બિંદુ ક્ષતિ. એટલે આપણે જે કંઈ હવે આગળ ભણવાનું છે
આ બિંદુ ક્ષતિ વિશેની માહિતી ભણવાની છે. એટલે પહેલા તો એમ પૂછે સ્ફટિકમાં જોવા મળતી અપૂર્ણતા કેટલા પ્રકારની? તો 2 પ્રકારની, રેખા ક્ષતિ અને બિંદુ ક્ષતિ, લાઇન ડિફેક્ટ અને પોઈન્ટ ડિફેક્ટ. હવે બિંદુ ક્ષતિના પ્રકારો જણાવો આમ પૂછે તો તમને મેં વાંચવા માટે આપ્યો હતો આ પોઈન્ટ. તો બોલો જોઈએ બિંદુ ક્ષતિના પ્રકારો કયા કયા ચોપડીમાં જોયા વગર? હા બરોબર, તત્વયોગમિતિ ક્ષતિ, બિન તત્વયોગમિતિ ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. પેલા આ વાક્ય અંડરલાઈન કરી નાખવાનું. એમ કહે કે બિંદુ ક્ષતિના કેટલા પ્રકાર? પેલા 2 ટાઈપ આવી, રેખા ક્ષતિ અને બિંદુ ક્ષતિ. પછી એમ કહું પોઈન્ટ ડિફેક્ટ. બિંદુ ક્ષતિની ટાઈપ કઈ કઈ? તો 3, ટોક્યોમેટ્રિક, નોન ટોક્યોમેટ્રિક અને ઇમ્પ્યુરિટી. ટોક્યોમેટ્રિક એટલે જેમાં તત્વયોગમિતિ બદલાતી ન હોય ક્ષતિને કારણે, એને તત્વયોગમિતિ ક્ષતિ કહેવાય. જેમાં તત્વયોગમિતિ બદલાઈ જતી હોય, ધનાયન અને ઋણાયનનો રેશિયો બદલાઈ જતો હોય, તો ઘટક કણોની જે ગોઠવણીને કારણે એની સ્ટોક્યોમેટ્રી છે એમાં ચેન્જ આવી જતો હોય, તો એ ક્ષતિને બિન તત્વયોગમિતિ ક્ષતિના નામથી ઓળખવામાં આવે. ટટ્ટાર બેસો બધા પહેલા, બરોબર. અને અશુદ્ધિ ક્ષતિ એટલે શું? એ તો નામ ઉપરથી ખબર પડી જાય કે બહારથી કોઈ ડોપિંગ કરો, પેન અને પી પ્રકારના અર્ધવાહક એનું શ્રેષ્ઠ ઉદાહરણ કહેવાય કે શુદ્ધ સિલિકોનમાં બહારથી ડોપિંગ કર્યું, અશુદ્ધિ ઉમેરીને એને કારણે એમાં જે ડેમેજ થયો, ડિફેક્ટ ઉત્પન્ન થઈ, એને કારણે જે ક્ષતિ આવે એને અશુદ્ધિ ક્ષતિ કહેવામાં આવે. તમે બહુ સારી રીતના પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહક બની ગયા છે. પછી શુદ્ધ કોપરનો સ્ફટિક હોય, એમાં મારે ગુણધર્મોમાં બદલાવ લઈ આવવા માટે બહારથી કોઈ અન્ય સંક્રાંતિ ધાતુ ઉમેરી મિશ્ર ધાતુ બનાવી નાખો, તો મિશ્ર ધાતુ ઉમેરવાથી જે ક્ષતિ ઉત્પન્ન થઈ એને કેવી કહેવાય? ઇમ્પ્યુરિટી. ઇમ્પ્યુરિટી ઉમેરી એટલે ડિફેક્ટ આવી એટલે એને અશુદ્ધિ ક્ષતિના કારણે ઓળખવામાં આવે. એને કારણે ઘણા બધા ગુણધર્મોમાં, ક્ષતિને કારણે પદાર્થના ઘણા બધા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે. વાહકતા બદલાઈ જાય, ચુંબકીય ગુણધર્મો બદલાઈ જાય, ડેન્સિટી બદલાઈ જાય. ડેન્સિટી બદલાય એટલે એના આધારિત ગુણધર્મો બદલાઈ જાય, ડાઇલેક્ટ્રિક અચળાંકમાં ફેરફાર થઈ જાય. એટલે આમ ઘણા બધા ગુણધર્મોમાં સ્ફટિકને ક્ષતિને કારણે ફેરફાર આવે છે, એટલે આપણે એનો અભ્યાસમાં લેવું પડે. ક્લિયર? તો હવે આપણે પોઈન્ટ ડિફેક્ટમાં સૌથી પહેલું ભણ્યા તત્વયોગમિતિ ક્ષતિ. તો તત્વયોગમિતિ ક્ષતિની પાછી વ્યાખ્યા આપવી હોય તો આ રીતના અપાય કે જો સ્ફટિક જાળી રચનામાં રહેલ યોગ્ય સ્થાને પરમાણુ એટલે બોલું છું કે અત્યારે જે હું ભણાવું છું એ બિનઆયનીય ઘન પદાર્થોની ક્ષતિ ભણાવું છું. અત્યારે જે 2 ક્ષતિ બોલું છું એ કઈ બોલું છું? બિનઆયનીય ઘન પદાર્થ. એટલે આયન શબ્દ નહીં વાપરું. શું બોલી? પરમાણુ. બિંદુ ક્ષતિની મુખ્ય વ્યાખ્યા શું? કોઈ પૂછે બિંદુ ક્ષતિ એટલે શું? તો આમ બોલે, સ્ફટિક જાળી રચનામાં રહેલ યોગ્ય સ્થાને, તો શુદ્ધ હોય તો એનું સ્થાન નિશ્ચિત છે, યોગ્ય સ્થાને રહેલ ઘટક કણ, પછી કાઉન્સમાં શું બોલવું? અણુ, પરમાણુ કે આયન પોતાનું સ્થાન છોડી દે, નીકળી જ ગયો હોય સ્ફટિકમાંથી, અને તેના સ્થાને અવકાશ ઉત્પન્ન થાય, અથવા તો પોતાના સ્થાનેથી ચલિત થાય, સ્ફટિકમાં અન્ય સ્થાને ગોઠવાય અને પોતાના સ્થાને અવકાશ ઉત્પન્ન કરે, તો ત્યારે જોવા મળતી ક્ષતિને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. હવે એમાં મેં અણુ, પરમાણુને આયન ત્રણેય લીધા હતા ઓરિજિનલ ડેફિનેશનમાં. હવે હું એમ કહી દઉં છું તત્વયોગમિતિ ક્ષતિની આ પહેલી પ્રકારમાં રિક્ત ક્ષતિમાં કે હું બિનઆયનીય ઘન માટે ચર્ચું છું. તો બિનઆયનીય ઘન માટે શું બોલાય કે પોતાના યોગ્ય સ્થાને રહેલ ઘટક કણ એટલે કે અણુ કે પરમાણુ પોતાના સ્થાનેથી દૂર થયું, પોતાના યોગ્ય સ્થાને અવકાશ ઉત્પન્ન કરે, તો ત્યારે જે લેટાઈસમાં ક્ષતિ ઉત્પન્ન થાય અને રિક્ત એટલે ખાલી જગ્યા, રિક્ત એટલે ખાલી જગ્યા ઉત્પન્ન થાય, અવકાશ ઉત્પન્ન થયો અને એને કારણે જે ડિફેક્ટ જોવા મળે એને રિક્ત ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. આ ક્ષતિને કારણે પેલું ડેન્સિટી બદલાઈ જાય, કારણ કે કદ એટલું ને એટલું છે અને દળ ઘટી ગયો એટલે પેલું શું બદલાઈ જાય? ડેન્સિટી બદલાઈ જાય એટલે એના ઉપર આધારિત બધા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે. એટલે ખાસ એ વાક્ય અંડરલાઈન કરવાનું કે આમાં ડેન્સિટીમાં ઘટાડો થતો જોવા મળે. પેલી આકૃતિ દોરી હોય એમાં જો વચ્ચે વચ્ચે ખાલી જગ્યા દેખાયેલી હોય તો આ ક્ષતિને રિક્ત ક્ષતિ કહેવામાં આવે. બરોબર? પછી માનો કે બીજો ઓપ્શન મેં લીધો કે પોતાના સ્થાનેથી દૂર થયો હોય પણ સ્ફટિકમાં અંદર કોઈ બીજા સ્થાને હોય, બહાર ન નીકળી ગયો હોય, સ્ફટિકને છોડી ન દીધો હોય,
તો આંતરાલીય સ્થાનમાં જ્યાં ગોઠવાય ત્યાં ડેન્સિટીમાં વધારો કરે, પણ જ્યાંથી દૂર થયો ત્યાં ડેન્સિટીમાં ઘટાડો થાય. અને અહીંયા એક અવકાશ અથવા તો રિક્ત સ્થાન ઉત્પન્ન થાય, તો પોતાના સ્થાને રિક્ત સ્થાન ઉત્પન્ન કરે અને અન્ય સ્થાને ડેન્સિટીમાં વધારો કરી ગીચતા ઉત્પન્ન કરે અને વધારાનું એક લેટાઈસ બિંદુ ન હોય એવું ત્યાં આવે. એક જગ્યાએ લેટાઈસ બિંદુ ગેરહાજર હોય અને એક જગ્યાએ લેટાઈસ બિંદુ વધારાનું આવી જાય. જ્યારે આવા પ્રકારની ડિફેક્ટ આવતી હોય ત્યારે આવી ક્ષતિને આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. બીજી આકૃતિ એના અનુસંધાનમાં આપી છે કે 4 ગોળા વ્યવસ્થિત હતા, એમાંથી એક જગ્યાએથી ગોળો ગાયબ થઈ ગયો અને એક જગ્યાએ 5 ગોળા થઈ ગયા. તો આવા પ્રકારની જ્યારે ડિફેક્ટ ઉત્પન્ન થાય ત્યારે એવી ડિફેક્ટને આંતરાલીય ક્ષતિ કહેવાય. આવી ડિફેક્ટ છે કે સ્ફટિકના તત્વયોગમિતિમાં કોઈ ફેરફાર કરતી નથી, એટલે આવી ક્ષતિને તત્વયોગમિતિ ક્ષતિ કહેવાય. બિન આયનીય ઘન માટે આવી ક્ષતિ રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખાય. મોટે ભાગે આ જે ડિફેક્ટ છે એ ટેમ્પરેચર ઉપર આધારિત હોય. ટેમ્પરેચરમાં વધારો થાય એમ ક્ષતિમાં વધારો થાય, એટલે આવી ક્ષતિ બિંદુ ક્ષતિને ઉપર ટાઇટલમાં લખ્યું છે ઉષ્માગતિકીય ક્ષતિ અથવા તો આંતર ક્ષતિ કહેવામાં આવે. એટલે વાક્ય રચનામાં જેમ બોલું છું ને અંડરલાઈન કરવામાં ઉષ્માગતિકીય ક્ષતિ એવો શબ્દ વાપર્યો હોય ત્યાં તમને ખબર પડી જાય છે કે બિંદુ ક્ષતિ માટે શબ્દ વાપર્યો છે. ક્લિયર? હવે આ જે બે ક્ષતિ હું બોલ્યો, રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ, એ જો આયનીય ઘન પદાર્થ માટે બોલતો હોઉં, દાખલા તરીકે NaCl માં જે ક્ષતિ જોવા મળે એ રિક્ત પ્રકારની ક્ષતિ હોય, તો જ્યારે બિન આયનીય ઘન માટે બોલતો હોઉં ત્યારે રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ શબ્દ વપરાય. પણ આ મોટે ભાગે આ વધારે ઇમ્પોર્ટન્ટ આયનીય ઘન પદાર્થો માટે છે, એટલે એનો વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કયા સંયોજનો માટે કરવામાં આવ્યો? આયનીય માટે. તો આયનીય સંયોજનોમાં સૌથી પહેલી આવી રિક્ત ક્ષતિ NaCl ના સ્ફટિકમાં શોત્કી નામના વૈજ્ઞાનિકે વ્યાખ્યાયિત કરી, એટલે એને શોત્કી ક્ષતિના નામથી ઓળખવામાં આવે. અને આંતરાલીય ક્ષતિ છે એ ફ્રેન્કલ નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી ટૂંકું અનુમાન તફાવતનો આ પ્રશ્ન ઘણી વાર પૂછાય કે આ બંનેનો તફાવત આપો અથવા તો ફ્રેન્કલ ક્ષતિ સમજાવો અથવા તો શોત્કી ક્ષતિ સમજાવો. તો હવે બે ટૂંકમાં છે એ વધારે કરવાની કંઈ નથી. એક ને એક વસ્તુ છે, બિન આયનીય માટે નહીં. હવે હું આયનીય માટે બોલું તો હવે તમારે આયનું એમ બોલવાનું. એટલે જો હું એમ પૂછું કે આ ડિફેક્ટની વ્યાખ્યા આપો, શોત્કી ડિફેક્ટની વ્યાખ્યા આપો, તો તમારે આમ બોલવાનું કે આયનીય ઘન સંયોજનમાં યોગ્ય સ્થાને રહેલ પરમાણુ આયન પોતાના સ્થાનેથી દૂર થાય અને પોતાના સ્થાને અવકાશ ઉત્પન્ન કરે તો વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે, હવે અહીંથી જુદું પડે, વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે એક ઋણાયન પોતાનું સ્થાન છોડે તો એક ધનાયન પણ પોતાનું સ્થાન છોડે અને પરિણામે બે અવકાશ અથવા છિદ્ર યુગ્મ ઉત્પન્ન થાય. અને જ્યારે આવું છિદ્ર યુગ્મ ઉત્પન્ન થાય ત્યારે એવી ડિફેક્ટને શોત્કી ડિફેક્ટ કહેવામાં આવે. ક્લિયર? આ પ્રકારની ડિફેક્ટ મેજોરિટી ક્યાં જોવા મળે? તો જ્યારે ધનાયનનું કદ મોટું હોય. કદ મોટું હોય એટલે આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ શકે એમ ન હોય, ત્યારે ટેમ્પરેચરને કારણે, વધારાને કારણે એ સ્ફટિકમાંથી બહાર નીકળી જાય. એટલે જ્યારે ધનાયનનું કદ મોટું હોય ત્યારે આવા પ્રકારની ડિફેક્ટ જોવા મળે છે. અથવા તો ધનાયનનો સંવર્ગાંક વધારે હોય, જેમ કદ મોટું એમ સંવર્ગાંક વધારે હોય. એટલે જ્યારે ધનાયનનો સંવર્ગાંક વધારે હોય અથવા તો ધનાયન અને ઋણાયનના કદ વચ્ચે મોટો તફાવત ન હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. દાખલા તરીકે આલ્કલી હેલાઇડના સ્ફટિકોમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. આલ્કલી તત્વોના ધનાયનનું કદ મોટું હોય એટલે એમાં મોટે ભાગે આ પ્રકારની ડિફેક્ટ જોવા મળે. ક્લિયર? કયો શબ્દ અગત્યનો? છિદ્ર યુગ્મ ઉત્પન્ન થાય. એક સાથે વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે બે હોલ ઉત્પન્ન થાય ત્યારે આવી ક્ષતિ શોત્કી ક્ષતિ તરીકે ઓળખાય. આને પ્રયોગ કરીને સાબિત કર્યું કે 1 ઘન સેન્ટીમીટરમાં નિરપેક્ષ શૂન્ય તાપમાને જો એકમ કોષની સંખ્યા ઉપર આધારિત દળ લઈ અને જો ગણતરી કરો તો 10⁻22 આયનો જોવા મળે, એને પ્લસ અને Cl માઇનસ. સૈદ્ધાંતિક રીતે ઓરડાના તાપમાને 1 ઘન સેન્ટીમીટરમાં આટલા આયનો હોવા જોઈએ, આની ડેન્સિટી આટલાની આવવી જોઈએ. પણ જ્યારે તમે ઓરડાના તાપમાને NaCl ના સ્ફટિકનો અભ્યાસ કરો ત્યારે એની ડેન્સિટી 10⁻16 આયનો નહીં આવે. તો એનો મતલબ કેટલા ગાયબ થઈ ગયા? 10⁻6 આયનો ગાયબ થઈ ગયા. તો એ જે 10⁻6 આયનોનું એક શોત્કી ડિફેક્ટ યુનિટ જે ગાયબ થયું
એનો અભ્યાસ કરી અને આ ડિફેક્ટને વ્યાખ્યાયિત કરી. હવે 10⁶ આયનો ગાયબ થઈ ગયા એટલે એટલી ડેન્સિટી ઘટી જાય. એટલા અવરોધમાં વાહકતામાં ચુંબકીય ગુણધર્મ જો હોય, આ તો અનુચુંબકીય ન હોય, પણ માનો કોઈ સંયોજન અનુચુંબકીય હોય તેટલો ચુંબકીય ગુણધર્મોમાં ફેરફાર થઈ જાય, અવરોધમાં ફેરફાર થઈ જાય. એટલે આમ પરિણામે જે સૈદ્ધાંતિક ગુણધર્મ આવવો જોઈએ એના કરતાં પ્રાયોગિક રીતે ગુણધર્મમાં ફેરફાર જોવા મળે. NaCl શુદ્ધ ક્રિસ્ટલ હોય, ઘન અવસ્થામાં શુદ્ધ સ્ફટિકમય પદાર્થ હોય કે સંપૂર્ણ અવાહક હોય, 0 જોવી જોઈએ ને વાહકતા. તો ઓલાના તાપમાને સ્લાઇટ વાહકતા તો આવે, ભલે વાહકતા અવાહક જેટલી હોય પણ 0 ન આવે. તો 0 નો આવી એનું કારણ શું? તો ત્યારે કહેવામાં આવે કે આવી ડિફેક્ટને કારણે એમાં અવરોધ ઘટી ગયો અને એટલે એમાં વાહકતા જોવા મળે. એટલે આમ ઘણીવાર તમારે ગુણધર્મને સમજાવવા હોય ત્યારે તમારે આ પોઈન્ટની જરૂર પડે. તો આ માહિતી આંકડાકીય છે, એ ટેક્સ્ટ બુકમાં લખી હશે, અંડરલાઈન કરી નાખ્યું. આખી ટૂંકનો હવે જો બોલવી હોય તો પેલું શું કે આયનિક ઘન પદાર્થોમાં સ્ફટિક રચનામાં યોગ્ય સ્થાને રહેલા આયન પોતાના સ્થાનેથી દૂર થાય અને અવકાશમાં લેટાઈસમાં પોતાના સ્થાને અવકાશ ઉત્પન્ન કરે, ત્યારે એક આયન પોતાના સ્થાનેથી દૂર થાય ત્યારે એનાથી વિરુદ્ધ વીજભારવાળો આયન પણ વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે દૂર થાય. પરિણામે આમ સમગ્ર અવકાશમાં 2 લેટાઈસ બિંદુઓની ખામી જોવા મળે, 2 અવકાશ જોવા મળે. તો આવું છિદ્ર યુગ્મ ઉત્પન્ન થવાની ઘટનાને સ્ફટિક ક્ષતિ કહેવામાં આવે. પછી સેકન્ડ પોઈન્ટ ક્યારે જોવા મળે? તો જ્યારે ધનાયન અને ઋણાયન વચ્ચે કદનો તફાવત ઓછો હોય અથવા ધનાયનનું કદ મોટું હોય અથવા તો જે ધનાયનનો સવર્ગાંક વધારે હોય એવા સ્ફટિકોમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. દાખલા તરીકે આલ્કલી હેલાઇડના સ્ફટિકોમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. પછી NaClમાં તમારે આ આંકડાકીય માહિતી આપી દેવાની અને પછી આકૃતિ દોરી નાખવાની. આકૃતિ દોરતી વખતે શું ધ્યાન રાખવાનું? એક જગ્યાએથી કોઈ ધનાયન ગાયબ કર્યો હોય, તમારી બુકમાં એ જ લખ્યું હોય છે આકૃતિમાં. કોઈ એક જગ્યાએથી ધનાયન દૂર કર્યો હોય તો બીજી કોઈ એક જગ્યાએથી શું દૂર થયું હોય? ઋણાયન. પાછો કોઈ એક જગ્યાએથી ઋણાયન દૂર થયો હોય તો બીજી કોઈ જગ્યાએથી શું દૂર થયું હોય? ધનાયન. એક સાથે 2 હોલ ઉત્પન્ન થાય. ક્લિયર? બધાને આ જ રીતના આવે એમ કે ફ્રેન્કલ ક્ષતિ સમજાવો. તો જો આંતરાલીય ક્ષતિ સમજાઈ ગઈ હોય તો હવે આનાથી ઇઝીલી સમજાય. આમાં હું શું બોલીશ? આયનીય ઘન સ્ફટિકમય પદાર્થમાં યોગ્ય સ્થાને રહેલ ધનાયન કોઈ જગ્યાએથી પોતાના સ્થાનેથી દૂર થાય. ધનાયનનું કદ નાનું હોય એટલે વચ્ચે હોય એટલે એનું સ્થળાંતર થાય. યોગ્ય સ્થાને રહેલ ધનાયન પોતાના સ્થાનેથી ચલિત થાય, અન્ય કોઈ અવકાશમાં ગોઠવાઈ જાય ત્યારે પોતાના સ્થાને અવકાશ ઉત્પન્ન કરે. એક ક્ષતિને શું કહેવામાં આવે? ફ્રેન્કલ ક્ષતિ કહેવામાં આવે. ક્યારે આ ક્ષતિ જોવા મળે? નાના કદનો ધનાયન હોય ત્યારે, અથવા તો જ્યારે ધનાયન અને ઋણાયન વચ્ચે મોટો તફાવત હોય કદનો, અથવા ધનાયનનો સવર્ગાંક નાનો હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. આ પ્રકારની ક્ષતિને કારણે ઘનની ઘનતામાં કોઈ ફેર થતો નથી. સ્ફટિક ખામીમાં ઘનની ઘનતામાં ફેર થઈ જાય કારણ કે દળ ઘટી જાય. આમાં દળ તો એટલું ને એટલું જ રહીએ ને. એક જગ્યાએ ડેન્સિટી વધી તો એક જગ્યાએ પછી ઘટી એટલે ઓવરઓલ ડેન્સિટીમાં કાંઈ ફેરફાર થયો નહીં. પણ ચોપડીમાં ખબર નહીં, આંતરાલીય ક્ષતિમાં એવું એક વાક્ય લખ્યું છે ઘનની ઘનતામાં ફેરફાર થાય છે, પછી પાછું ફ્રેન્કલ ક્ષતિમાં એમ લખ્યું છે ઘનની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. તો ઘનની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી એ ફ્રેન્કલ ક્ષતિ માટે સાચું. આંતરાલીય ક્ષતિ માટે નોંધ થાય, પણ હવે ત્યાં એને શું સમજાવવાનો પ્રયત્ન કર્યો? જ્યાં ક્ષતિ છે ત્યાં ઘનતા વધી ગઈ અને જ્યાં નથી ત્યાં પાછી ઘનતા ઘટી ગઈ. એટલે આમ ટૂંકમાં ઓવરઓલ તો ફેરફાર ના જ થયો. એટલે જો હવે હું પૂછું કે ફ્રેન્કલ ક્ષતિમાં તો એમ જ લખવાનું ઘનની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. પછી આંતરાલીય ક્ષતિ કહે તો પછી ટેક્સ્ટ બુક પ્રમાણે ઓપ્શન લખી નાખજો, પણ હકીકતના ત્યાંય ઓવરઓલ રીતના વિચારીએ તો શું બોલવું પડે? ઘનત્વમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર? પણ હવે માનો કેમ કે આંતરાલીય ક્ષતિમાં ઘનની ઘનતા, તો પછી ટેક્સ્ટ બુક પ્રમાણે તમારે થાય છે, વધે છે એમ લખવાનું. ફ્રેન્કલ કહે તો ઓલું વાક્ય ખાસ અંડરલાઈન કરવાનું, ઘનત્વમાં કોઈ ફેરફાર થતો નથી. સ્ફટિક ખામી અને ફ્રેન્કલ ખામીનો તફાવત પૂછે ને તો આ બધા મુદ્દા તમને કામ આવે. એકમાં ડેન્સિટીમાં ઘટાડો થાય છે, એકમાં ડેન્સિટીમાં કોઈ ફેરફાર થતો નથી. એકમાં આયનનું કદ મોટું હોય ત્યારે હોય ધનાયનનું, એકમાં ધનાયનનું કદ નાનું હોય ત્યારે હોય, એકમાં છિદ્ર યુગ્મ ઉત્પન્ન થાય, એકમાં ખાલી એક છિદ્ર ઉત્પન્ન થાય. એટલે આમ તમને જે તફાવત છે આવડે. છેલ્લે આકૃતિથી એક તફાવત આકૃતિ દોરીને સમજાવી દેવાના. ફ્રેન્કલ ખામીના ઉદાહરણમાં સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, ઝિંક સલ્ફાઇડ વગેરેનો સમાવેશ
તો સિલ્વર બ્રોમાઇડ બોક્સમાં લઈ લેવાનું. એ ફ્રેન્કલમાં આવે ને શોધકીમાં આવે. એટલે ક્યારેક ગુજકેટમાં એમાં પૂછી નાખે કે કયા સ્ફટિકમાં, શુદ્ધ સ્ફટિકમાં બંને પ્રકારની ડિફેક્ટ જોવા મળે છે. શોધકી ખામીઓ જોવા મળે છે અને ફ્રેન્કલ ખામીઓ જોવા મળે છે. તો શુદ્ધ સિલ્વર બ્રોમાઇડના સ્ફટિકમાં બંને પ્રકારની ખામી જોવા મળે છે. ક્લિયર? બધાને સમજાય? ખરેખર ટૂંકનું તફાવતની જેમ લખી નાખવાની. એટલે તફાવતમાં બે મુદ્દા આવી ગયા સામસામે, એટલે બે ટૂંક નોંધ જાતે તૈયાર થઈ ગઈ. એટલે હોમવર્કમાં તમારે તફાવત લખી નાખવાનો, એટલે ઇનડાયરેક્ટલી તમે ટૂંક નોંધ તૈયાર કરી નાખી. બરાબર? ઘણી વાર આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલે આઈએમપી જો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછવું હશે ને તો ખરા ખોટા વિધાનમાં પૂછી નાખશે. અને એ જો સ્માર્ટ વર્ક કરવું હશે તો પેલા આકૃતિ આપશે. એમ નહીં કે કઈ ક્ષતિ છે. આકૃતિ આપીને એમ કહેશે કે આના સંદર્ભમાં ક્ષતિ માટેનું સાચું ખોટું વિધાન જણાવો. એટલે પછી સાચા ખોટા વિધાન તમને આવી જાય. ક્લિયર? ત્યાર પછી હવે અશુદ્ધ ક્ષતિ વાંચવાથી આવડી જાય, કઈ છે જ નહીં, નામ ઉપરથી જ આવડે કે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થમાં જ્યારે બહારથી કોઈ અન્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે એના લેટાઈસમાં જે ક્ષતિ ઉત્પન્ન થાય છે એને અશુદ્ધ ક્ષતિ કહેવામાં આવે. દાખલા તરીકે મિશ્ર ધાતુમાં જોવા મળતી ક્ષતિ, દાખલા તરીકે પી પ્રકારના એન પ્રકારના અર્ધવાહકમાં ડોપિંગથી મેળવેલી ક્ષતિ, અથવા તો હવે આપણને જે એને ઉદાહરણ આપ્યું છે આયનીય ઘનની ચર્ચા કરી છે એટલે આપણે આયનીય ઘનનું ઉદાહરણ આપીને સમજાવેલું છે. તો આપણે આયનીય ઘનનું ઉદાહરણ આપીને સમજાવીએ કે શુદ્ધ સિલ્વર સોડિયમ ક્લોરાઇડ હોય એમાં થોડાક પ્રમાણમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરી દેવા, પછી ખૂબ ઊંચા તાપમાને ગરમ કરીને પીગાળવું અને પાછું ઠંડુ પાડવું ત્યારે જે સ્ફટિક લેટાઈસ આવે એ સ્ફટિક લેટાઈસનો અભ્યાસ કરો તો મને આવું જોવા મળે કે સ્ટ્રોન્શિયમનો વીજભાર +2 હોય અને સોડિયમનો વીજભાર +1 હોય. એટલે વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે શું થયું હોય કે બે સોડિયમ દૂર થયા હોય ત્યારે એક સોડિયમના સ્થાને શું આવી ગયું હોય? સ્ટ્રોન્શિયમ. તો જે જગ્યાએ સ્ટ્રોન્શિયમ આવ્યું એની આજુબાજુની ક્યાંક પાડોશી જગ્યામાં સોડિયમ ગેરહાજર જ હોય, કારણ કે ધન વીજભાર તો +2 થયો એટલે એક સોડિયમ નીકળી ગયો, ક્લોરીન હારે જોડાઈ ગયો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડના. તો આમ જેટલા સ્ટ્રોન્શિયમના અણુ સ્ફટિક લેટાઈસમાં દાખલ થયા, સ્ટ્રોન્શિયમના આયન જેટલા સ્ફટિક લેટાઈસમાં દાખલ થયા એટલા સામે એક હોલ ઉત્પન્ન થયો હોય. 5 સ્ટ્રોન્શિયમ આયન આવ્યા હોય તો એક સોડિયમના સ્થાને એ ગોઠવાઈ ગયું એટલે એક લેટાઈસ બિંદુ થઈ ગયું, પણ સામે એક સોડિયમનું લેટાઈસ બિંદુ ખાલી રહ્યું. એટલે જેટલા સ્ટ્રોન્શિયમના આયન આવે એટલા જ સામે હોલ ઉત્પન્ન થઈ જાય અને એને કારણે સોડિયમ ક્લોરાઇડના ગુણધર્મોમાં ફેરફાર થઈ જાય. તો એ જે ફેરફાર થયો એને સમજાવવું હોય ત્યારે આવી રીતના ડોપિંગ, જે સોડિયમ ક્લોરાઇડનું ડોપિંગ કર્યું, અશુદ્ધિ ઉમેરી, એ એના માટે જવાબદાર હોવાથી અને અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. બરાબર? આના અનુસંધાનમાં એક દાખલો બનાવ્યો રમતમાં સ્વાધ્યાયમાં 1.21 કે સમથિંગમાં દાખલો છે. 1.23 કેટલામાં છે? 1.23 કે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં કેટલામાં છે? હા, આવો દાખલો છે. 10⁻³ મોલ ટકા સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેર્યું તો કેટલા સોડિયમના રિક્ત સ્થાનો ઉત્પન્ન થયા છે એની સાંદ્રતા ગણો, એટલે કે એના સંખ્યા ગણો. તો હવે 10⁻³ એટલે 10⁻⁵ મોલ થયું. ટકા એટલે 100 વડે ભાગવું. તો 10⁻⁵ મોલ સ્ટ્રોન્શિયમ ઉમેર્યું. તો 10⁻⁵ મોલ ઉમેર્યું હોય તો હમણાં મેં એમ કીધું કે 1 મોલ સ્ટ્રોન્શિયમ +2 ઉમેર્યું હોય તો 1 મોલ સોડિયમનું છિદ્ર ઉત્પન્ન થયું હોય. તો 1 મોલે 1 મોલ. તો હવે આટલા મોલે એટલા મોલ થાય. 10⁻⁵ મોલે કેટલા મોલ ઉત્પન્ન થયા હોય? 10⁻⁵ મોલ છિદ્ર ઉત્પન્ન થયા હોય. હવે એની સંખ્યા કીધી છે, સાંદ્રતા એટલે સંખ્યા કીધી છે. સંખ્યા ગણવા માટે 10⁻⁵ ગુણ્યા એવોગાડ્રો આ કરી નાખવું. 6.022 ગુણ્યા 10⁻23 કરી નાખવું એટલે જે આવે એ જવાબ. આટલા લેટાઈસમાં અવકાશ ઉત્પન્ન થયા હોય. કયા વાક્યનો ઉપયોગ કર્યો દાખલામાં? દાખલો છે જ નહીં હકીકતના. એક વાક્યની તમારે ત્રિરાશી મૂકવાની છે કે એક સ્ટ્રોન્શિયમ +2 લેટાઈસમાં આવે એટલે એના સ્થાને એક સોડિયમ આયનનું લેટાઈસ બિંદુ ગાયબ હોય, એક અવકાશ ઉત્પન્ન થાય. તો આટલા ટકા મોલ એટલે પેલા 10⁻³ નો ટકા એટલે 10⁻⁵. 10⁻⁵ ને મોલમાં ફેરવો એટલે 10⁻⁵ ગુણ્યા એવોગાડ્રો 8. મોલને આપણે સંખ્યામાં ફેરવો એટલે એના ગુણ્યા એવોગાડ્રો 8. આટલા સ્ટ્રોન્શિયમના આયન આવ્યા
તો સામે એટલા જ Na+1 આયનની ક્ષતિ ઉત્પન્ન થઈ હોય. તો આ દાખલો જ ન કહેવાય, આ તો ઓલું વાક્ય તમને પાછું પૂછ્યું કહ્યું કે એક સ્ટ્રોન્શિયમ આયન સ્ફટિકમાં NaCl માં આવે, ડોપિંગ થાય ત્યારે એને સ્થાને એક સોડિયમ આયનનું રિક્ત સ્થાન ખાલી થાય. ક્લિયર? તો આટલા સ્ટ્રોન્શિયમ ઉમેર્યા છે તો એટલા સોડિયમના રિક્ત સ્થાનો ઉત્પન્ન થશે. ક્લિયર બધાને? કદી રિપીટ કરવું? આવડશે ખરેખર? ત્યાર પછી બીજો પ્રકાર બિન તત્વયોગમિતિક ક્ષતિ સમજાવો આવો આપ્યો. એનું જે પહેલો પોઈન્ટ છે એ ટૂંક નોંધમાં ઘણી વાર પૂછાયેલો છે, એફ કેન્દ્ર ક્ષતિ સમજાવો. એફ કેન્દ્ર ક્ષતિ સમજાવો. જર્મન વર્ડ છે ફર્બેન્ટાઇઝર, જેને રંગ કેન્દ્ર કહેવાય. એટલે આ ક્ષતિને કારણે કલર આવે ફટિકમાં, એટલે એને એફ કેન્દ્ર ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. વર્ણનમાં લખ્યું હોય છે એફ કેન્દ્ર. બિન તત્વયોગમિતિક ક્ષતિ એટલે શું? કે આ ક્ષતિને કારણે પદાર્થનું અણુસૂત્ર બદલાઈ જાય. ઘનાયન અને ઋણાયનનો જે તત્વયોગમિતિ ગુણોત્તર છે એ બદલાઈ જાય, એટલે આવી ક્ષતિને શું નામ આપવામાં આવે? બિન તત્વયોગમિતિક ક્ષતિ. પહેલી ક્ષતિ એ હતી કે એનાયનની ઉણપને કારણે ધનાયન વધી ગયા અને એને કારણે જે ક્ષતિ ઉત્પન્ન થાય એનો આપણે અભ્યાસ કરીએ છીએ, જેને એફ કેન્દ્ર ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે. કે સોડિયમ ક્લોરાઇડ છે એ લાંબા ગાળે પીળા રંગનું દેખાય. તો એનું કારણ એને સમજાયું કે સોડિયમ ક્લોરાઇડનો જે યોગ્ય સ્થાને રહેલા આયનો હોય એ જ્યારે બનાવટ હોય NaClની, ત્યારે એના સંપર્કમાં થોડીક સોડિયમની બાષ્પ જો હોય રાખવામાં આવે અથવા તો રહી ગઈ હોય, તો ધીમે ધીમે લાંબા ગાળે શું થાય કે આમાંથી ક્લોરીન દરબડ કરતું ઉપલી સપાટીમાં સોડિયમ સાથે આકર્ષાય, કારણ કે આ વધારે સક્રિય હોય આલ્કલી તત્વ. એટલે આના હારે જ્યારે આવે ત્યારે એડોપ પ્રક્રિયા થઈ, ઇલેક્ટ્રોન ગુમાવી જાય અને ક્લોરીન સોડિયમ હારે જોડાઈને અહીંયા સ્ફટિકની સપાટી ઉપર પાછો ઈ ગોઠવાતા જાય. હવે આ ક્લોરીન અહીંથી દરબડ કરતું અહીંયા આવ્યું એટલે અહીંયા જે ક્લોરીનની ખામી ઉત્પન્ન થઈ, અહીંયા વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે અહીંયા શું ગોઠવાઈ જાય? ઇલેક્ટ્રોન. તો આખી તત્વયોગમિતિ બદલાઈ ગઈ. 1:1 ગુણોત્તર હતો એ સોડિયમ 1 કરતા વધી ગયો અને ક્લોરીન 1 કરતા ઘટી ગયા. એની સાપેક્ષે ઘટી ગયા ને, સોડિયમની સાપેક્ષે ઘટી ગયા. એટલે આખો ગુણોત્તર NaClનો 1:1 હતો એ આખો ડિસ્ટર્બ થઈ ગયો. સોડિયમ વધી ગયા અને ક્લોરીન એની સરખામણીએ ઘટી ગયા. પરિણામે એના ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે. આ જે ડિફેક્ટ આવી, ક્લોરીનના સ્થાને ઇલેક્ટ્રોન આવી ગયો અને અવકાશમાં ઇલેક્ટ્રોન આવી ગયો, એને કારણે જ્યારે આના ઉપર પ્રકાશ પડે ત્યારે ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરે, પાછું ઉત્સર્જન કરે, ત્યારે પીળો રંગ ઉત્સર્જિત કરે, એટલે આપણને NaCl કેવા રંગનું દેખાવા માટે? પીળા રંગનું દેખાવા મળે. એટલે મુખ્ય સીધો અવલોકન તમને રંગનું મળી જાય. એટલે આ ક્ષતિને આ રંગ કેન્દ્રને કારણે જોવા મળે છે, મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જોવા મળે છે. એટલે આ ક્ષતિને એફ કેન્દ્ર ક્ષતિ કહેવામાં આવે. બાકી વાહકતામાં ફેરફાર થઈ જાય, અવરોધમાં ફેરફાર થઈ જાય, એટલે ભૌતિક ગુણધર્મ ઘણા બધા બદલાઈ જાય. પણ આપણે એ ભૌતિક ગુણધર્મને આપણે બાહ્ય અવલોકનથી મેળવેલું આ રંગને સમજાવવા માટે અત્યારે આ ડિફેક્ટ વ્યાખ્યાયિત કરી, એટલે એને એફ કેન્દ્ર ક્ષતિ કહેવામાં આવે. એનાયનની ઉણપ થઈ, ક્લોરીન ઘટી ગયા. કોની સાપેક્ષે? સોડિયમની સાપેક્ષે. એટલે એવું લખ્યું, એનાયનની ઉણપને લીધે ધનાયનમાં વધારો થવાથી સ્ફટિકમાં જે રિક્ત સ્થાન આવ્યું, ત્યાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, એને લીધે આ રંગનો ગુણધર્મ આવ્યો, એટલે એને એફ કેન્દ્ર ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. તત્વયોગમિતિને ખલેલ પહોંચાડે છે એટલે આવી ક્ષતિને શું કહેવામાં આવે? બિન તત્વયોગમિતિ ક્ષતિ કહેવામાં આવે. આવી જ રીતના બાકીના બે ઉદાહરણ ક્યારેક પૂછી નાખે અંડરલાઈન કરી નાખ્યો. લિથિયમ ક્લોરાઇડ જો આવી જ રીતના લાંબો સમય ખુલ્લું રહે લિથિયમની બાષ્પના સંપર્કમાં તો ગુલાબી રંગનું દેખાય, અને પોટેશિયમ ક્લોરાઇડ આવી જ રીતના જો પોટેશિયમની બાષ્પના સંપર્કમાં લાંબો સમય સુધી રાખવામાં આવે તો જાંબલી રંગનું દેખાય. તો એ ક્ષતિને એફ કેન્દ્ર ક્ષતિ કહેવાય. આમાં બીજી વેરાયટી લઈ કે બહારથી કંઈ બાષ્પના સંપર્કમાં ના રાખવું અથવા તો બહારથી કોઈ વધારાનો આયન કે અણુ ના ઉમેરો અને પોતાના સ્ફટિકમાં આ પ્રકારની ક્ષતિ આવી શકે. એટલે બીજી ટાઈપ લખી આમાં કે આમાં બહારથી સોડિયમ આવ્યું હતું એવું નહીં. આમાં ઝિંક ઓક્સાઇડ જો શુદ્ધ સ્વરૂપમાં સ્ફટિકમય સ્વરૂપમાં હોય તો સફેદ હોય, રંગવિહીન, પણ એને ગરમ કરો તો એ પીળા રંગનું દેખાવા માંડે, કલરફુલ રંગીન દેખાવા માંડે. તો શું કામે? તો જ્યારે ઝિંક ઓક્સાઇડને ગરમ કરો ને ત્યારે એમાંથી ઓક્સિજન મુક્ત થવા માંડે.
એટલે ઋણાયન ઘટવા માંડે, એના સ્થાને 2 ઇલેક્ટ્રોન આવવા માંડે. એ 2 ઇલેક્ટ્રોનના કારણે રંગ કેન્દ્ર ઉત્પન્ન થયું ને એને કારણે એક ક્ષતિ જોવા મળે. પણ હવે આમાં અને આમાં ફરક છે. આમાં બહારથી સોડિયમના બાષ્પના સંપર્કમાં હતું અને એ સોડિયમ આયનોને કારણે ઇલેક્ટ્રોન એમાંથી આવતા હતા. આમાં પોતાના સ્ફટિકમાં હતું અને તત્વ યોગમિતિ બદલાની કે ઝીંક છે એ વધતા ગયા અને ઓક્સિજન ઘટતા ગયા. એટલે સૂત્ર શું આવી ગયું? ઝીંક 1 + X અને ઓક્સિજન X. આવું અણુસૂત્ર નવું બનતું ગયું અને એ નવું અણુસૂત્ર બનતું ગયું એને કારણે જ્યારે ઇલેક્ટ્રોન સ્ફટિકના અંદરના સ્થાનમાં આવવા માંડ્યા એને કારણે ગુણધર્મ બદલાના. ઓક્સિજનની જગ્યાએ અવકાશ ઉત્પન્ન થઈ ગયો લેટાઈસ અને એના સ્થાને શું આવવા માંડ્યું? ઇલેક્ટ્રોન અને એને કારણે આ ગુણધર્મ બદલાના. તો આવી ક્ષતિ પણ બિનતત્વ યોગમિતિ ક્ષતિ તરીકે ઓળખાય. કારણ કે જે 1:1 નો રેશિયો હતો એ ડિસ્ટર્બ થઈ ગયો. ઓક્સિજનની સાપેક્ષે ઝીંક વધી ગયા એટલે આખું અણુસૂત્ર બદલાઈ ગયું અને ઇલેક્ટ્રોન સ્ફટિકમાં આવવા માંડ્યા ઓક્સિજનના સ્થાને એટલે જે સ્ફટિક છે એના ગુણધર્મો પણ બદલાના. તો આ ક્ષતિને પણ બિનતત્વ યોગમિતિ ક્ષતિ કહેવાય. અને જેવી જ થાય પણ આખું કન્ડિશન જુદી છે. આમાં એમ નહોતું કીધું સોડિયમ ક્લોરાઇડમાંથી ક્લોરીન વહી જાય છે. ક્લોરીન સ્થળાંતરિત થઈ અને સપાટી ઉપર સોડિયમ સાથે જમા થાય છે પછી એનો ઇલેક્ટ્રોન સ્ફટિકમાં આવે છે. આમાં બહારથી સોડિયમ એડ થઈને બિનતત્વ યોગમિતિ છે. આમાં બહારથી કઈ એડ નથી થયું, પોતાનામાંથી દૂર થઈ અને બિનતત્વ યોગમિતિ ક્ષતિ થઈ. એટલે આને વેરાયટી જુદી રાખી અને નવું ઉદાહરણ આપીને સમજાવ્યું. તો આ પ્રશ્ન છે એ કારણ આપવામાં આવ્યું છે કે શુદ્ધ ઝીંક ઓક્સાઇડ છે એ સફેદ રંગનું છે અથવા રંગવિહીન છે, પરંતુ એને ગરમ કરતા એ કલરફુલ બને છે, રંગીન બને છે. તો શા માટે સમજાવો. તો ખાલી તમારી એક પેરેગ્રાફ વ્યવસ્થિત રીતના બિનતત્વ યોગમિતિ ક્ષતિનો લખી નાખવાનો. બરોબર. અને ત્યાર પછી એમાં નવી ટાઈપ આપી કે ધાતુની ઉણપની ક્ષતિ. ખાસ કરીને સંક્રાંતિ તત્વોના ઓક્સાઇડમાં આવી ક્ષતિ જોવા મળે કે જેમાં નંબર ઓફ ઓક્સિડેશન સ્ટેટમાં વેરાયટી હોય. ઓક્સિડેશન અવસ્થાના 8 જુદા જુદા હોય સંક્રાંતિ તત્વોમાં, ત્યારે એના સંયોજનોમાં આવી ક્ષતિ વધુ જોવા મળે. માનો હું તમને એમ કહી દઉં ફેરસ ઓક્સાઇડ શુદ્ધ બનાવો અથવા તો શુદ્ધ ફેરસ ઓક્સાઇડ ખનિજ લઈ આવો, તો એ શક્ય નથી. કારણ કે Fe+2 અને O-2 આમ હોય સૈદ્ધાંતિક રીતે 1:1 હોય. પણ જ્યારે પ્રેક્ટિકલી તમે આ ખનિજ બનતી હોય પ્રયોગશાળામાં બનાવી અથવા તો કુદરતમાંથી લેતા હોય ત્યારે હવામાં Fe+3 નું ઓક્સિજનની હાજરીમાં પાછું Fe+3 માં રૂપાંતર થઈ જ ગયું હોય. એટલે કોઈ જગ્યાએ Fe+3 આવી ગયું હોય તો 3 Fe+2 ની જગ્યાએ Fe+3 કેટલા જોઈએ? 2. એટલે જ્યારે 2 Fe+3 સ્ફટિકમાં આવે ત્યારે 1 Fe+2 ની ડિફેક્ટ ઉત્પન્ન થઈ જાય. વળી પાછા 3 Fe+2 એ 2 Fe+3 આવે એટલે 1 Fe+2 ની ડિફેક્ટ ઉત્પન્ન થઈ જાય. એને કારણે આ જે 1:1 નો રેશિયો હોય ડિસ્ટર્બ થઈ જાય. જેટલા Fe+3 આવે એટલા Fe+2 ઓછા થઈ જાય અને એટલે જે 1:1 નો રેશિયો વાળું અણુસૂત્ર મળવું જોઈએ મેજોરિટી મળે જ નહીં. મોટે ભાગે FeO જ્યારે તમે ખનિજ સ્વરૂપમાં લઈ આવો ત્યારે આ રેન્જમાં જોવા મળે. 0.93 Fe હોય. 0.93 એટલે Fe+2 અને Fe+3 બે થઈને ટોટલ ઓક્સિડેશન આ +2 એવરેજ થઈ ગયું હોય. આ O-2 છે તો 100% ઓક્સિજન હોય ત્યારે આયર્નના ઘટક કણો કેટલા જોવા મળે? 93%. પણ એ 93% એટલે શું? એવરેજ ઓક્સિડેશન આ કે 93% નો કેટલો થઈ ગયો હોય? +2. ત્યારે આનો -2 અને ત્યારે એ વિદ્યુત ભારનું 0 ઓક્સિડેશન આંક વાળું સંયોજન થઈ ગયું હોય. આ O-2 છે તો આનો ટોટલ ઓક્સિડેશન આંક કેટલો હોય? +2. પણ એક 100% હોય Fe +2 તો અહીંયા આપણે આમ લખત FeO. પણ 100% Fe+2 ન હોય. કોઈ જગ્યાએ +3 હોય. જેટલા +3 હોય એટલે Fe ના ટકા ઘટ્યા ને, એટલે એ એક કરતા ઓછું જોવા મળે. આમ ધાતુ આયનની ઉણપ જોવા મળે. ધાતુ આયનની ઉણપથી આખી તત્વ યોગમિતિ બદલાઈ ગઈ. Fe+2 ની ઉણપ થઈ એટલે એનું સ્થાન વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે કોને લીધું? Fe+3. એટલે ધાતુ આયનની ઉણપ થઈ એટલે તત્વ યોગમિતિ ડિસ્ટર્બ થઈ ગઈ. જે 1:1 હતું એ બદલાઈ ગયું એટલે આવી ક્ષતિને બિનતત્વ યોગમિતિ ક્ષતિ કહેવાય. ધાતુ આયનની ઉણપથી જોવા મળતી ક્ષતિ છે. ખાસ કરીને સંક્રાંતિ તત્વો કે જેમાં આયનોમાં ઓક્સિડેશન આંકની વેરાયટી હોય એના આવા સંયોજનોમાં આવી ક્ષતિ જોવા મળે. તો FeOમાં જ્યારે હું જુદી જુદી ખનિજ જુદા જુદા સ્ત્રોતમાંથી લઈ આવું
અથવા તો પ્રેક્ટિકલી જ્યારે FeO બનાવો ત્યારે નોર્મલ રેન્જ એની આવી હોય Fe.93 થી Fe.98 સુધીની હોય, તેમાં જુદા જુદા Fe+3 આવતા જાય, એમાં એવું સૂત્ર બદલાતું જાય. ક્યારેય 1:1 પ્રમાણમાં FeO બની શકે નહીં. વાસ્તવિક રીતના પ્રેક્ટિકલી એ શક્ય નથી. કોઈ જગ્યાએ Fe+2 નું ઓક્સિડેશન થઈને અંદર શું દાખલ થતું હોય? Fe+3. જેટલું Fe+3 દાખલ થાય એટલું Fe+2 નું પ્રમાણ ઘટે. એટલે આમ 1:1 નો રેશિયો ખનિજના અણુસૂત્રનો મોટે ભાગે જળવાય નહીં. એટલે તત્વયોગમિતિમાં ખલેલ પહોંચી આ ડિફેક્ટથી, એટલે એને બિન તત્વયોગમિતિક ક્ષતિ કહેવામાં આવે. ક્લિયર? માનો કે નિકલ ઓક્સાઇડ થી મોટે ભાગે 9.98 ઓહ્મ મળે, તો એનો મતલબ શું થયો કે નિકલ +2 ની જગ્યાએ થોડાક પ્રમાણમાં અંદર શું આવી ગયું? નિકલ +3, અને એને કારણે એનું અણુસૂત્ર બદલાઈ ગયું. એટલે આ O-2 છે, 100% ઓક્સિજન છે, તો આનો એવરેજ ઓક્સિડેશન આ કેટલો થઈ ગયો? +2. પણ +2 અને +3 ના 0.98 નો સરવાળો થઈને કેટલો થયો? +2. એટલે 1:1 નો રેશિયો જળવાણો નહીં. એની તત્વયોગમિતિ બદલાઈ ગઈ. તત્વયોગમિતિ બદલાઈ ગઈ એટલે એને બિન તત્વયોગમિતિક ક્ષતિ કહેવામાં આવે. ક્લિયર? બધાને સમજાય છે? ધાતુની ઉણપને લીધે જોવા મળતી ક્ષતિ કહેવાય. આની પહેલાનું NaCl સમજાવ્યું, ધાતુમાં વધારો થયો હતો, આમાં ધાતુમાં ઉણપ છે, ધાતુ આયનમાં ઉણપ છે અને એની ક્ષતિ છે એમ કહેવામાં આવે. તો આને અનુસંધાનમાં તમને સ્વાધ્યાયમાં 1.19 દાખલો આપ્યો છે. હવે 1.19 કે સમથિંગ હશે. નિકલમાં +2 છે ને +3 છે. 1.16 નો છે. 1.16 દાખલો સ્વાધ્યાયમાં જુઓ કે નિકલનો એક ઓક્સાઇડ છે, જેમાં આપણને બગાસો ખાતા આપ્યું છે કે એનું અણુસૂત્ર 0.98, નિકલ 0.98, ઓક્સિજન 1, આવું બન્યું. તો હવે આ અણુસૂત્ર ધરાવતી જે ખનિજ છે એમાં આપણે ખબર પડી ગઈ કે નિકલ +2 એ છે ને નિકલ +3 એ છે. તો આ અણુસૂત્રના આધારે તારવો, સમજાવો કે કેટલા ટકા નિકલ +2 છે અને કેટલા ટકા નિકલ +3 છે. તો ધારો કે હું એમ કહી દઉં કે નિકલ +3 નું પ્રમાણ આની અંદર x છે, તો નિકલ +2 નું પ્રમાણ કેટલું થાય? 0.98 - x. હવે આ બેનો ટોટલ સરવાળો વીજભારનો +2 થઈ જાય. એવરેજ ઓક્સિડેશન આંક તો બેના ટોટલ સરવાળો કરીએ એટલે કેટલો થઈ જાય? +2. એટલે ગણિતની દ્રષ્ટિએ હું આમ લખું કે 3 × x, કારણ કે આ +3 માટે મેં x ધાર્યું છે, વત્તા 0.98 - x × 2 બરાબર +2. એવરેજ ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? 3 વાળાનો અને 2 વાળાનો ટોટલ કેટલો થઈ ગયો? +2. કુલ ઓક્સિડેશન આંક સરેરાશ કેટલો હોય? +2. તો 3 વાળાનું પ્રમાણ x છે, +2 વાળાનું પ્રમાણ કેટલું છે? 0.98 - x. આ બેનો ટોટલ કરવું એટલે કુલ ઓક્સિડેશન આંક સરેરાશ કેટલો હોય? +2. હવે આ મેથેમેટિકલ ઇક્વેશન ને તમારે ખાલી સાદુરૂપ આપીને ઉકેલવાનું થાય કે 3x + 0.98 × 2 - 2x = +2. 3x - 2x કરો એટલે x, અને ઓલી બાજુ લઈ જાવ એટલે x ની કિંમત તમને મળી ગઈ. ધારો કે 0.04 આવી ગઈ, ધારો કે 0.04 છે. ક્લિયર? તો +3 નું પ્રમાણ કેટલું થયું? 0.04. તો 0.98 વત્તા પૂરેપૂરું +3, તો એનું પ્રમાણ સ્ફટિકમાં કેટલું થાય? 100%. તો 0.98 એ 100%, તો 0.04 એ કેટલા ટકા? ઈ કોનું પ્રમાણ થઈ ગયું? +3 નું. હવે 100 માંથી બાદ કરી નાખો એટલે બીજાનું પ્રમાણ કેટલું થઈ ગયું? નિકલ +2. તો 10th નું મેથેમેટિક્સ છે, 10મા નું મેથેમેટિક્સ છે, એમાં 12માની કઈ જરૂર જ નથી. આ દાખલો હકીકતમાં મારી દ્રષ્ટિએ આશીર્વાદરૂપ કહેવાય. 3 માર્કમાં પૂછે તો આશીર્વાદ આપ્યા, આમાં કાંઈ નવું નથી. ખાલી હું ભણાવતો ત્યારે મેં એટલું કીધું હતું, જો યાદ રહી ગયું હોય તો દાખલો આવડે કે આ ટોટલ ઓક્સિડેશન આ એવરેજ તો +2 જ થાય ને, પણ 100% +2 હોત તો 1:1 નો રેશિયો. થોડાક પ્રમાણમાં +3 આવ્યું એટલે હવે ઈ નિકલના ઘટક કણોનો રેશિયો કેટલો થઈ ગયો? 0.98. તો 0.98 નો એવરેજ ઓક્સિડેશન આંક તો કેટલો થાય? +2. તો બસ મેં ખાલી એ સૂત્રનો ઉપયોગ કર્યો છે. ટકાવાર પ્રમાણ ખબર નહોતી એટલે મેં x ધારી લીધું. તો આ બીજું કેટલું થાય?
0.98 માઇનસ x. હવે જો 0.98 એ 8 હોત પ્લસ 3 તો એ 100% હોય, તો 0.04 એ કેટલા ટકા, અને પછી બાકીનું 100% માંથી બાદ કરી નાખો એટલે તમને જવાબ મળી જાય. ક્લિયર? હોમવર્કમાં હું આવો દાખલો આપું છું, આવડી જવું જોઈએ. આમ કહે કે Fe 0.95 O છે, તમારે Fe+3 અને Fe+2 નું પ્રમાણ જાણો. Fe+2 અને Fe+3 નું ટકાવારી પ્રમાણ ગણો. તો હવે પેલા તો ધારી લ્યો કે +3 છે એ x છે, એની સંખ્યા x છે, તો +2 ની સંખ્યા કેટલી થાય? 0.95 માઇનસ x. હવે આ O -2 છે એટલે આનો ટોટલ ઓક્સિડેશન આ કેટલો થયો? +2. તો +2 ઓક્સિડેશન આ કેના જેટલો થયો? x ગુણ્યા +3 વત્તા 0.95 માઇનસ x ગુણ્યા +2 is equal to total average oxidation આ +2. હવે x ને કરતા બનાવી લ્યો એટલે કોનું પ્રમાણ મળ્યું? Fe+3 નું. ઈ જે આવે એનું ટકાવારીમાં ફેરવો કે 0.95 એ 100%, તો આ x છે કેટલા ટકા? ધારો કે 15% આવ્યું તેમ કહી દેવાનું Fe+2 85% હોય. ધારો કે 11% આવ્યું તેમ કહેવાનું Fe+2 89% હોય. ક્લિયર? આવડશે? ગણી શકશો હોમવર્કમાં કે પાછું રિપીટ કરવું? આવડશે. તો હવે સ્વાધ્યાયની બધી ચર્ચા પૂરી. ગુજરાત બોર્ડને અનુલક્ષીને જેટલું આપણે ભણવાનું હતું એટલું પૂરું. આ પૂર્ણતા અથવા ક્ષતિ હોમવર્કમાં વાંચી નાખવાની. એટલી ઈઝી છે કે આજે વાંચી હવે પછી ના વાંચો તોય આપણે. બરોબર? 3 ટૂંકમાં પહેલા કરજો. શોધકી ડિફેક્ટ, ફ્રેન્કલ ડિફેક્ટ અને એફ કેન્દ્ર ક્ષતિ. આ 3 પહેલા કરજો, બાકીની બધી પછી પહેલા વાંચી નાખજો. ક્લિયર? હવે પછીનો જે પોઈન્ટ છે ધાતુમાં વિદ્યુતનું વહન અને ચુંબકીય ગુણધર્મ, એ મેં તમને વાંચવા માટે આવ્યો હતો. તો ધાતુમાં વિદ્યુતનું વહન છે એ ગુજરાત બોર્ડમાં આવે છે નહીં, ખાલી નીટ માટે જ ભણવાનું છે અથવા JEE માટે જ ભણવાનું છે. તો કન્સેપ્ચ્યુઅલ ક્લિયર કરવાનું રહે. એ કન્સેપ્ટ આખો ફિઝિક્સમાં આવી ગયો છે એટલે ખાલી વાંચીને તૈયાર કરી નાખવાનો થાય. ના આવડે એ પાછું મને પૂછી લેવાનું થાય. બસ કોઈ વાક્ય ના સમજાતું હોય તો પૂછી લેવાનું થાય, બાકી એમાં કંઈ નવું નથી. ધાતુમાં વિદ્યુતનું વહન કહે તો એ વહનને મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જોવા મળે એટલે ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. ધાતુની વાહકતાને શું બોલાય? ઇલેક્ટ્રોનીય વાહકતા. એ ધાતુના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર કરે પણ ધાતુના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર ના કરે. દ્રાવણમાંથી જ્યારે વિદ્યુતનું વહન થતું હોય ત્યારે એને આયનીય વાહકતા કહેવાય. વિદ્યુત વિભાજન એ કઈ વાહકતા કહેવાય? આયનીય. એને કારણે દ્રાવણના ગુણધર્મોમાં ફેરફાર થઈ જાય, રિડક્શન ઓક્સિડેશન થઈ જાય, વિદ્યુત ધ્રુવ ઉપર નિપજો જમા થઈ જાય. તો આમ આખું આયનીય વાહકતા એ અલગ પ્રકારની થઈ જે દ્રાવણમાં જોવા મળે. એને કારણે રાસાયણિક ગુણધર્મ બદલાઈ જાય. પણ ધાતુમાં જે વિદ્યુતનું વહન છે એ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે છે, એ વાહકતાની ઇલેક્ટ્રોનની વાહકતા કહેવાય. એને કારણે ધાતુના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય, તાપમાન બદલે, તાપમાનમાં વધારો થાય, ભૌતિક ગુણધર્મો બદલે, પણ રાસાયણિક ગુણધર્મોમાં કોઈ ફેરફાર થતો નથી. ધાતુની વાહકતાને સમજાવવા માટે તમારે ફિઝિક્સમાં શક્તિપટનો નમૂનો આવ્યો હોય, એનર્જી ગેપ આવ્યો હોય, વાહકતા પટ અને સંયોજકતા પટ એવો આવ્યો હોય. એ શક્તિપટનો નમૂનો ધાતુમાં વાહકતાને સમજાવવા માટે આવે. એનર્જી બેન્ડ મોડેલ કહેવાય. એનર્જી બેન્ડ મોડેલ. એ એનર્જી બેન્ડ મોડેલ છે આણ્વિક કક્ષકવાદ ઉપર આધારિત. જરાક પૂછે કે શક્તિપટનો નમૂનો કોના ઉપર આધારિત છે MCQમાં, તો યાદ રાખવાનું કેમિસ્ટ્રીનું આપણે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એવી હતી ને એના ઉપર આધારિત થાય. આણ્વિક કક્ષકવાદ પ્રમાણે એને સમજાવવાનું હોય. સોડિયમની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે તો પેલો એક સોડિયમ, બીજો એક સોડિયમ, એ બેથી પેલા Na2 અણુ બને એટલે 2 ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાં આવે, ઉપલા ઉર્જા સ્તરમાં ના આવે. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ ને એન્ટીબોડી. હવે આ Na2 નો જે મોડેલ છે, Na2 અણુ છે એ પાછો ત્રીજા સોડિયમ આરે જાય એટલે આ બાજુ Na2 ને આ બાજુ Na, અહીંયા Na3. વળી પાછું આ મોડેલ પાછું ચોથા સોડિયમ આરે જાય એટલે વળી પાછું 2 બેન્ડ થાય, 2 લાઈન થાય, એક બોન્ડિંગ અને એક એન્ટી બોન્ડિંગ. હવે એકને સ્થાને આવી લાઈન થતી છે કારણ કે ધાતુમાં તો A ને N હોય, N પરમાણુ એકબીજા હારે જોડાણા હોય.
એટલે ધીમે 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 આણ્વિક કક્ષકવાદ પ્રમાણે એકને એક જગ્યાએ લાઈન ભેગી થતી જાય વર્ણપટમાં. તો એકને એક જગ્યાએ લાઈન ભેગી થાય એટલે પટ્ટો થવા માંડે. નહીં સમજાય તમને? હાઇડ્રોજન વર્ણપટમાં કેમ આપણે આમ લાઈન શ્રેણી હોય, પણ હવે H2 ને બદલે H2n અણુ હોય તો આમ એકને એક જગ્યાએ એમ લાઈન થવા માંડે ને, તો એ લાઈન ને તમને શું દેખાય? બેન્ડ દેખાય, પટ્ટો દેખાય. એટલે આણ્વિક કક્ષકવાદ પ્રમાણે જ્યારે ધાતુમાં તમે બધા અણુઓનો આણ્વિક કક્ષક વિચારો ત્યારે તમને લાઈન નહીં, વર્ણપટમાં બેન્ડ દેખાય. નીચલું બેન્ડ છે એ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલના સંમિશ્રણનું હોય અને ઉપલું બેન્ડ છે એ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલના સંમિશ્રણનું હોય. અવબાવના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન પહેલા ક્યાં દાખલ થાય? નીચલા ઉર્જા સ્તરમાં. એટલે તમે ફિઝિક્સમાં એમ ભણતા કે જ્યાં ઇલેક્ટ્રોન વધારે હોય એવું નીચું ઉર્જા સ્તર, કે નથી ખબર પડતી? અને જ્યાં ઇલેક્ટ્રોન ન હોય એવું ખાલી. કારણ કે અવબાવના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન પહેલા એમાં જાય નહીં. એટલે ઉપલું ઉર્જા સ્તર કેવું હોય? ખાલી. નીચલું ઉર્જા સ્તર કેવું હોય? ભરેલું. એને તમે નામ આપતા સંયોજકતા વટ ને વાહક. કે નથી ખબર પડતી હું શું બોલું છું? હવે પ્રેક્ટિકલી તમે વર્ણપટની મદદથી એનર્જી ગેપ ગણી શકો. જેમ બે લાઈન વચ્ચેનો ગેપ ગણી શકો ડેલ્ટા ઓ આઇન્સ્ટાઈનના સમીકરણ પ્રમાણે E બરાબર h/c/λ. એમ આ આણ્વિક કક્ષકવાદ પ્રમાણે ધાતુમાં જ્યારે તમે એનર્જી બેન્ડ ભરે એ બે એનર્જી બેન્ડ વચ્ચેનો ગેપ વર્ણપટમાં તમે મેળવી શકો. એ મેળવી અને તમે ચકાસો તો ડાયમંડમાં ખૂબ વધારે આવ્યો, સિલિકોનમાં થોડોક ઓછો આવ્યો અને કોપર ધાતુમાં સાવ ઓછો અથવા તો આવ્યો જ નહીં. તો એના આધારે તમે વાહકતાને પછી સમજાવી. જેમાં એનર્જી ગેપ વધારે છે એમાં ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન આ છેડાથી આ છેડા સુધી નહીં જઈ શકે, ઠેકડો નહીં મારી શકે. અવરોધ, તમારી ભાષામાં અવરોધ વધારે. જેમાં એનર્જી ગેપ ઓછો છે, મધ્યમ છે, એમાં નીચા તાપમાને થોડુંક ઓછું વાહક હોય પણ ઊંચા તાપમાને એ ઠેકડો મારીને જઈ શકે એટલે વધારે વાહક હોય. તો અર્ધવાહકની વાહકતા તમે એના આધારે સમજાવી અને અવાહકની વાહકતા તમે એમ કહો કે એનર્જી ગેપ જ નથી, જે બેન્ડ વચ્ચે તફાવત છે એ છે જ નહીં. પ્રાયોગિક રીતે એનર્જી ગેપનું મૂલ્ય વર્ણપટ ઉપરથી માપી શકાય. એના આધારે આ તારણ છે. જેમાં એનર્જી ગેપ વધારે છે અવાહક હોય છે, જેમાં એનર્જી ગેપ મીડિયમ હોય છે અર્ધવાહક હોય છે, અને જેમાં એનર્જી ગેપ ન્યૂનતમ અથવા તો હોય નહીં એ બધા વાહક હોય છે. એટલે વાહકતાને શક્તિપટના નમૂનાથી સમજાવી શકાય. શક્તિપટનો નમૂનો વાસ્તવમાં આણ્વિક કક્ષકવાદના આધારે સમજાવવામાં આવે. ક્લિયર? આ એક વધારાની માહિતી મેં કેમેસ્ટ્રીના લેવલે સમજાવી. હવે પછી તમે ફિઝિક્સમાં એપ્લાય કરશો એટલે ઉલટાનું તમને વધારે ઝડપથી આવડી જશે. પછી પી પ્રકારના અર્ધવાહક ને એન પ્રકારના અર્ધવાહક મારે ભણવાની જરૂર નથી, વાંચી નાખજો. ટ્રાન્ઝિસ્ટર ને ડાયોડ ને ટ્રાયોડ ભણવાની જરૂર નથી, વાંચી નાખજો. એમાં છેલ્લા પોઈન્ટમાં જે ઉદાહરણ આપ્યા ને એ ખાલી અંડરલાઈન કરજો કે ઘણા બધા સંક્રાંતિ તત્વોનો ઓક્સાઇડ વાહક હોય. દાખલા તરીકે TiO વાહક છે, ReO3 વાહક છે. પછી એક વાક્ય લખ્યો છે ReO3 છે એની વાહકતાને દેખાવ કોપર ધાતુ જેવો હોય છે. એ વાક્ય ગુજકેટમાં ઘણી બધી વાર પૂછાય કે કઈ સંક્રાંતિ તત્વના ઓક્સાઇડની વાહકતાને દેખાવ કોપર ધાતુ જેવો હોય છે? તો રિહેનિયમ ટ્રાયોક્સાઇડની દેખાવ અને વાહકતા કોપર ધાતુ જેવો હોય છે. એટલે ઘણું બધું વાહક છે. ટૂંકમાં ઓક્સાઇડ છે સંક્રાંતિ તત્વનું, છતાંય કેના જેવા ગુણધર્મ ધરાવે છે? ધાતુ છે. આવી જ રીતના TiO વાહક હોય, Ti2O3 અર્ધવાહક અને TiO2 અવાહક હોય. એટલે આમ સંક્રાંતિ તત્વના ઓક્સાઇડમાં વાહકતાની વેરાયટી જોવા મળે. એટલે તમને પેરેગ્રાફ આપ્યો. TiO કેવું હોય? ધાતુ જેટલું વાહક. Ti2O3 લ્યો તો એ ટિટેનિયમનું જ ઓક્સાઇડ છે પણ એ કેવું હોય? અર્ધવાહક. અને TiO2 કેવું હોય? અવાહક. તો આમ સંક્રાંતિ તત્વના ઓક્સાઇડમાં આવી વેરાયટી જોવા મળે. ચોપડીમાં એક ભૂલ છે, TiO3 લખ્યું છે અહીંયા Ti2O3 કરતા. TiO3 નો હોય. TiO3 તો +6 ઓક્સિડેશન આ કોઈ જ નહીં. VO3 લખ્યું અહીંયા V2O3 કરી નાખજો. Ti2O3 V2O3 બધા અર્ધવાહકમાં આવે, TiO2 અવાહકમાં આવે અને TiO વાહકમાં આવે. ને ત્યાર પછી ચુંબકીય ગુણધર્મ વાંચી જ નાખવાનું હોય તો આખો ફિઝિક્સમાં આવી ગયો હોય. અણુચુંબકીય, પ્રતિચુંબકીય આપણે કેમેસ્ટ્રીમાં ભણી ગયા હોય. બરાબર? અણુચુંબકીય, પ્રતિચુંબકીય, લોહ ચુંબકીય, પ્રતિલોહ ચુંબકીય અને ફેરોમેગ્નેટિઝમ. એમાં ફેરોમેગ્નેટિઝમમાં છેલ્લું વાક્ય અંડરલાઈન કરજો કે તાપમાન વધારો તો ફેરોમેગ્નેટિઝમ ધરાવતા પદાર્થો પેરામેગ્નેટિક બની જાય, અણુચુંબકીય બની જાય.
અને બધામાં ઉદાહરણ યાદ રાખજો. એટલે જીને નીટ પૂરતું જ કરવાનું છે, બરોબર? તો એ ઉદાહરણ યાદ રાખજો. પછી ક્યારેક કોક વખત એમ પૂછે કે અનુચુંબકીય, તો એની જગ્યાએ હું આમ લખું ને કે ચુંબકીય ગ્રાહ્યતા ધન તોય ચાલે. અનુચુંબકીય પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને એના પ્રત્યે આકર્ષાય, આ એક લાક્ષણિકતા છે. તો એ આકર્ષાય એટલે ચુંબકીય ગ્રહણ કરવાની વૃત્તિ છે, તો એટલે ચુંબકીય ગ્રાહ્યતા ધન છે, આમ હું બોલી શકું. એટલે જો પેરામેગ્નેટિક અથવા અનુચુંબકીય ના પૂછ્યું હોય અને એવી રીતના ઊંધો કાન પકડીને પૂછે નીચેનામાંથી કયા પદાર્થની ચુંબકીય ગ્રાહ્યતા ધન છે, તમારે શું સમજવાનું? અનુચુંબકીય પૂછ્યું. અને એમ કે કયા પદાર્થની ચુંબકીય ગ્રાહ્યતા ઋણ છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પૂર્ણ અપાકર્ષણ અનુભવે, તે પ્રતિચુંબકીય પદાર્થો થયા. એટલે ડાયમેગ્નેટિકની જગ્યાએ લખ્યું હોય ચુંબકીય ગ્રાહ્યતા ઋણ હોય એવા પદાર્થો, તો એ પ્રતિચુંબકીય બોલવાનું. અને ચુંબકીય ગ્રાહ્યતા ધન હોય તો એમ કહેવાનું અનુચુંબકીય પદાર્થ. બરોબર? સૈદ્ધાંતિક રીતે આપણે શું બોલતા હોય? ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એને અનુચુંબકીય કહેવાય. તો પ્રેક્ટિકલી એમ કહેવાય જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે એ પેરામેગ્નેટિક હોય. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે એટલે શું બોલાય? ચુંબકીય ગ્રાહ્યતા ધન છે. પછી હું એમ કહેતો હોઉં કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય અથવા બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકીય કહેવાય. પ્રેક્ટિકલી એમ બોલાય કે જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે ચુંબકથી દૂર જાય, અપાકર્ષણ અનુભવે તેવા પદાર્થને પ્રતિચુંબકીય પદાર્થો કહેવામાં આવે. તો એના માટે આ સારો શબ્દ આમ વાપરે, ચુંબકીય ગ્રાહ્યતા ઋણ હોય તો એને ડાયમેગ્નેટિક અથવા તો પ્રતિચુંબકીય કહેવાય. બરોબર? બાકી હવે આખું વ્યવસ્થિત રીતના જોઈ લેજો, સમજાઈ જાય એવું છે.